જ્ઞાન આવ્યું અને ભગવો ભેખો તો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી વાત સાચી નહીં આવતી પછી વાત કોઈ આવતી નહીં તમે ભૂવા હો એટલે તમને દેવગતિનું જ્ઞાન તો ખરું ખરું કે નહીં પણ બે માતા હવે ભૂવા વગરના એટલે માતા ના ખબર જો તું બોલન બનાવવું હોય ને અવાજ કરશો નહીં તો સધી માતા ને પકડ કઈ માતા સધી માતા ચાર ભાઈની માતા અને એક જગુ માતા સતી માતામાં હું મનોમણા કરું તો હવે ઉભી નહીં રહે બધી વાત જવા દે જવું સધી પકડી લે અને સતમે હેડવાનું સત વગર હેડશો તો 12 વર્ષ હું દેવાજ બેઠી છું તમને લેતા આવડવું જોઈએ તું ભૂવોસ વાત કરો પડશે તું ભૂવોસ પણ સાચું જ્ઞાન પીરસતી અને અડધી રાતે યાદ કરજો કાળા પશુડાની મછમણી પાછા પાડવા જવાનું કોકના ઘરમાં મછમણી મેળવી મને યાદ કરવાનું દુઃખ નામ લઈને આવું તો મારું મેળવું હું છેલ્લું હથિયાર છું ભુવા હું છેલ્લું હથિયાર છું ભુવા પડી હું છેલ્લું હથિયાર છું અને વાળી તો લોઢાન ચલણ ચાવા પડે હો ભૂવો એવું કે લાખ પૈસા 25,000 રૂપિયા મસાણી મેળવી વાળી લઈ જાઉં છું તો મેળવી હું ના જાઉં એટલે મેં તને આજે આશીર્વાદ આલ્યા ભૂવા પણ તાર કરવાનું સતમે હેડવાનું મેળવી મસાણી મેળવી કોકના ઘરમાં દુઃખ હોય તું પગનું કરી પેલા ના પહોંચી જાવ મારું નામ મેળવી મારું નામ મેળવી નહીં મને રાખજે કોઈ ભૂવો મારો વેરી નથી કોઈ ભૂવાનું વેરી બનાવતી નથી પણ સતમે હેડજો તમે સતમે હેડેલા છો તો મસણી મેળવી તમારા માટે દુનિયામાં નથી મારો ભાવ જોઈએ મારો ભાવ જોઈએ મારી દુનિયા કશું જોતું નથી રૂહાનીમાં ઘણો પ્રયત્ન કર્યો પણ વંચક નહીં આવતી મેં તને શું કીધું તાર ભૂવા પાણી કરવી મારે તો મારું ઘરનું ભૂવા પાણી સર જતો નહીં મારા ઘરની અંદર ભારત હતી જો કાળી સધીમાં તો તું સધીનું તું 50% જાણા છે કે નહીં પણ ઝોપડી માતા મળતી નહીં હવે સવા ડોહાની ઝોપડી માતા જો મશવાણી તારા દાદા દાદો ભૂવો હતો તમારો ઇતિહાસ તમારા ભાઈ વંચા મારી પાસે પડ્યા પણ મેં તને શું કીધું જવું નું કર સધીનું કર અને જગતમાં ભૂવા પડી કર અને આમાં જો ખબર પડે
કે રાજ ને ગુમો માતા પાડી રહી છે, હાથમાં રહેતી નથી. મને યાદ કરે તારી બેના નાખો તો જગતમાં મહેંદી નહીં. તારા હૃદયમાં મને વાંચજો. હો? મારો સતનો દરબાર છે. કોકને સાચી સલાહ આલું છું અને તું સાચી સલાહ આલીએ. મારું આટલું કેવું માનવું. ચાલો પગે લાગે હો? ચાલો મારી મેળીના રામ રામ. દરબારમાં બધા એટલે આ છે તું હવે સલાહ ખબર નહીં મારી શું તકલીફ થાય છે આને ખવડાય? આ ત્રીજી ચોથી વખત રડ્યા અમે એને શું થાય ખબર નહીં સહી નતો કરતો. આ રસ્તા પડી કોઈ આલી જાય એના જ આલીએ રસ્તા પડી કોઈ આલી જાય ત્યાર પછી હવે સારું ઘર ગોતવાની જવાનું. હા ના, તમારે તો માથા તો પેલા પૂરી કર. એટલે બસ ચાલીસ સસ્તો માથા ચડાવીશું ને આ પછી આ પર- એવું બોલો મારી વાત આપણે બાધા પણ તમે શીખવાની તને કોઈ બાધા આવી હતી? ના ના ના. મનોમન તમે જોયું તમે માનતા રાખી આ જોઈને રાખી હતી. કે મારી દીકરીને સામક સારું નથી હા અને ખોટું કરતા કેસ કર્યો ચાલ નથી નતો કરતો. અને કરતો તો ના ના કરતો માનો. ફોન કરવા આવ્યો તો મને કે હેડ માતાએ ચાલી માતા. કઈ માતા આવી? હું મસાણી મેળડી આવી છું. હવે આવું ગોતી લાવો તમે બસમાં. તમને કેટલું શીખવાડું કેટલું બતાવું તમને. દીકરીનું છૂટું થતું નતું. 4 વર્ષથી અમે હેરાન થતા હતા. કોર્ટમાં કેસ કર્યો તોય સહી નતો કરતો. અને પછી માતાજીને હું વિડીયો જોઈને માનતા રાખી હતી કે એ મારા દીકરીને છૂટું થઈ જશે તો ચાંદીનું સત્તર એક ચડાવીશું. એને પપ્પાએ રાખી હતી બાધા. તો પછી છે ને તે છૂટું થઈ ગયું. આ 23 તારીખે છૂટું થઈ ગયું. તો અમે માતાની બાધા કરવા આવ્યા છીએ. આ અને આવું અમે જો. ચાંદોડિયા અમે રહેતા હતા એક ચાંદોડિયા. આ હાલવા આયા અને આ પ્રસાદી જે ફૂલી પાકડી માતાને હવે ધરાઈ છે. થામળ સારો માણસ નતો. 4 વર્ષથી તારી દીકરીને બહુ દુખાયું છે ને અને છોડવા નતો માંગતો ના છોડ. મારા જેવી મેલડી જોઈએ લડવા માટે જીતવું હોય તો ભલે પછી મેદાન હોય કે માણસ હોય. વાહ માળી વાહ. મારા જેવી મેલડી જોઈએ. હવે લગ્ન કરાવવા છે? કાંઈ કોક દાડો આપણે નક્કી કરીશું. આ મેં કામ કર્યું એટલે આ લીધું એટલે આપણે પતી ગયું. હવે તું આવજે ફેર તું. તાર કઈ જરૂર છે? તાર પછી શું કરવા મિલવાનું કે સમય સાથે દરેક વસ્તુ થતી હોય છે. તમને કોઈ તકલીફ છે નહીં. હાથે સહમતી બતાવું છું તો જા મસાણી મેરડી મળવાય સપનામાં. કરો મારે કરો મને ઓળખશે હો ને. ઘરવાળાને હવે બધું આમ રાખો હા હો. આપણે કોઈ કહેવું હા નથી હો. તારી જગ્યાએ કોઈ પુરુષ હોય તો એની વાત કરે. હા તું દીકરી કહેવાય એટલે કઈ વાત કરવી નથી. એમને ઝઘડો થયો હતો ને એમને તે મને ખાંડ આપી ત્યાં કીધું કરે.
જેન્ટ્સ ની લાઈટ ચાલુ કરી ને એટલે એથી પછી ભલે આવતા ચલો બેન, દર્શન કરીને આગળ વધતા રહેજો. બેન, કોથળી નીચે રાખો. જે કોથળી તો લઈને હાથમાં. ચલો બેન, દર્શન કરીને આગળ વધતા રહેજો. 5 જણા ના આવે 5 જણા બધા એટલે એમ કરે માસ્ટર એટલે ચોપ કરા પતી જાય એટલે પછી નંબર આવે ને એટલે આગળ 5 જણા જો આવી 80-90 વર્ષથી તમારી માઉન ભૂખ પડે આમને ગયા પછી તમને ભૂખ પડશે મસાણી મેળવી બોલું ખરું મારી ખરું. આવાને ના હેરાન કરશો દરેક દીકરાઓને કરશો આમની હાય ના લેશો 10 દીવા કરશો તોય શું કોઈ માતા ની આલવા આવે આ જીવતી માતા આને પૂછજો ખરી વાત છે મારી, ખરી વાત. હો તમે મળીએ પછી શીખોતર તરીકે પૂછવી છે પછી કે નડ ના નડતું તોય ભૂવો કહે પછી નડે છે એટલે આવા ઘરમાં તમારા વડીલ હોય તમારી દાદી હોય તમારી માં હોય તો એમની સેવા કરજો હો હા મારી. મળ્યા પછી કદાચ 2-5 હજાર રૂપિયાનું ખવડાવવાની એની વાહે જરૂર નથી જીવતા જીવતા એને ખવડાવી દો જાઓ વાહ મારી વાહ. મળ્યા પછી ખવડાવવાનું કોઈકને ખવડાવવાનું મારે જેને જેટલું કહેવાનું હતું એટલું કીધું હો ખોટા બેમમાં જીવશો નહીં શ્રદ્ધા રાખો. પકડજે હાથ, પકડ. મારા ઉપર વિશ્વાસ રાખજે ને તું આ કેન્સર માં ડરતા આવડે છે તારું તો શું ના કહેવાય ખરું મારી. પણ ભાવ જોઈએ 100% સાચી વાત છે. હો ભાવ જોઈએ માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.